વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? આપણે ઇંગ્લિશમાં બે યુનિટ 1 અને યુનિટ 4 અને પહેલી પોયમ માય સોંગ આગલા લેક્ચરમાં કમ્પ્લીટ કરી. આજે હવે આપણે ઇંગ્લિશ ગ્રામરનો ટોપિક જે 5 માર્ક્સનો છે અને બહુ ઈઝી છે. આપણે 8માં 9માં પણ આ ટોપિક વિશે અભ્યાસ કરેલો છે, જેનું નામ છે પિક્ચર ડિસ્ક્રિપ્શન, એટલે કે ચિત્ર વર્ણન, જે પેપરમાં ક્વેશ્ચન 57 માં 5 માર્ક્સમાં પૂછાય છે. આ ક્વેશ્ચનમાં તમને એક ચિત્ર આપેલું હશે, જેને તમારે 60 શબ્દો એટલે કે 8 થી 10 લાઈનમાં તમારે તેનું વર્ણન કરવાનું છે. તો આ 5 માર્ક્સ લેવા ખૂબ જ ઈઝી છે, સરળ છે, પરંતુ એના માટે તમારા પાસે વોકેબ્યુલરી એટલે કે શબ્દ ભંડોળ હોવો જોઈએ. વાક્ય રચના તમે તમારી રીતના કોઈ પણ કરી શકો છો. ધેર ઇઝ, ધેર આર થી મોટા ભાગના વાક્ય બનાવી શકો છો, પરંતુ ગ્રામેટિકલી સાચું હોવું જોઈએ, તેમજ કાળ જે તમે યુઝ કરો છો, બરાબર, વાક્યના રચનામાં જે કાળ વાપરો છો એ પણ સાચો હોવો જોઈએ. અને તમારા પાસે ચિત્રમાં જે વસ્તુ બધી આપેલી છે એના માટેનું પ્રોપર વર્ડ એટલે કે વોકેબ્યુલરી સાચું હશે તો આના 5 માર્ક્સ તમે સરળતાથી મેળવી શકો છો. તો પિક્ચર ડિસ્ક્રિપ્શન એટલે કે ચિત્ર વર્ણનની શરૂઆત કેમ કરવી? તમને જ્યારે કોઈ પણ ચિત્ર આપેલું હશે, તમને શ્યોર ચિત્ર જોઈને તમને ખબર પડી જશે કે આપેલું ચિત્ર શેના વિશે છે. તો વાક્યની શરૂઆત તમારે કરવાની છે. આપેલું ચિત્ર શેનું છે ત્યાંથી આપણે શરૂઆત કરવાની છે. તો આપણે અહીં વાક્યની શરૂઆત કરશું. This is a picture of. આ ખાલી જગ્યામાં તમે જો ગાર્ડનનું એટલે કે બગીચાનું ચિત્ર હોય તો ગાર્ડન લખશો. રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, જે પણ તમારે ચિત્ર આપેલું હોય, સીશોર એટલે કે દરિયા કિનારો હોય, રિવર બેંક એટલે કે નદી કિનારો હોય, હાઉસ ઘરનું હોય, ડ્રોઈંગ રૂમ બેઠક રૂમનું હોય, કોઈ હિલ સ્ટેશન છે કે કોઈ પણ તમને ચિત્ર શેના વિશે છે, ક્લાસરૂમ એક ટીચર આપેલા હોય અને વિદ્યાર્થીઓ આપેલા હોય તો તમે ધીસ ઇઝ અ પિક્ચર ઓફ ક્લાસરૂમ મીન્સ વાક્યની શરૂઆત તમે આ રીતે, આમાં જુદા બીજી બે ત્રણ રીતે પણ લખી શકાય, પણ આ બહુ સહેલી છે. ધીસ ઇઝ અ પિક્ચર ઓફ ગાર્ડન, ધીસ પિક્ચર ઇઝ અબાઉટ અ ગાર્ડન એમ પણ લખી શકો. ધીસ પિક્ચર ઇઝ અબાઉટ અ ગાર્ડન એમ પણ લખી શકો, પરંતુ સૌથી સહેલી રીત આ છે. ધીસ ઇઝ અ પિક્ચર ઓફ કરીને જે પણ તમને ચિત્ર આપેલું હોય, ગાર્ડન છે, સીશોર છે, બસ સ્ટેશન છે, રેલવે સ્ટેશન છે, ક્લાસરૂમ છે, રિવર બેંક છે, આ બધું તમે દર્શાવી શકો છો. જો તમને ચિત્ર પ્રોપરલી શેના વિશે છે એ ન સમજાતું હોય તો તમે એમ પણ લખી શકો, ઇટ લુક્સ લાઈક. જો આપેલું ચિત્ર શેના વિશે છે તે બરાબર ન સમજાતું હોય તો it looks like. જેમ કે તમને જંગલ વિશે આપ્યું હોય અને તમને સમજાતું નથી પ્રોપર કે જંગલ જ છે કે કઈ બીજું છે, તો તમે એમ પણ લખી શકો, it might be અથવા it must be અથવા it
ફોરેસ્ટ ઓર તમે જે પણ તમને જેના વિશે તમે કન્ફ્યુઝ છો, તમને પ્રોપર ખબર નથી કે આ, તો ઇટ લુક્સ લાઈક, અને પછી તમને જે સમજાતું હોય એ તમે લખી શકો છો. તો આ થઈ આપણી પેરેગ્રાફની શરૂઆત. ધીસ ઇઝ અ પિક્ચર ઓફ, પછી જે પણ ચિત્ર આપેલું છે એના વિશે લખવાનું. બીજા સ્ટેપમાં શું લખવાનું છે તો કે ચિત્રમાં કોણ છે. તે દર્શાવો. હવે તમને કોઈ ચિત્ર આપેલું હોય એમાં બોય ગર્લ એટલે કે છોકરી છોકરા, વુમન મેન, જે સ્ત્રી પુરુષ જે પણ આપેલા છે એના વિશે તમારે વાક્ય લખવાનું છે. તો જાજા બધા હોય, જેમ કે બે ચાર છોકરા હોય તો there are boys in the picture. બરાબર, ચિત્રમાં છોકરાઓ આપેલા છે, અથવા બોયસ ની જગ્યાએ તમે ગર્લ્સ લખી શકો, અથવા મેન વુમેન જે પણ તમે જોતા હોય. પ્રોપર જો ગણી શકાય એવા હોય કે બે કે ત્રણ, તો there are two boys અથવા there are three boys in the picture, means કેના વિશે ચિત્ર આપેલું છે એ લખ્યા બાદ તમારે એમાં કોણ કોણ દેખાય છે, બરાબર, એની ચર્ચા કરવાની છે. બસ સ્ટેશનનું ચિત્ર હોય તો એમાં હોકર હોય, ટિકિટ ચેકર હોય, કુલી હોય, મીન્સ કાંઈ પણ ફેરિયા હોય, તો જે પણ તમને પેસેન્જર્સ હોય, તો જે પણ તમને દેખાતું હોય વ્યક્તિ એના વિશે there is નો ઉપયોગ કરી, અથવા બહુવચનમાં હોય તો there are નો ઉપયોગ કરી વાક્ય બનાવી શકો છો. હવે એના પછીના સ્ટેપમાં ચિત્રમાં ક્યાં શું છે, ચિત્રમાં ક્યાં શું છે, કોઈ પણ વસ્તુ ક્યાં છે તેના વિશે લખવું. હવે એના માટે તમારે થોડા પ્રિપોઝિશન્સ એટલે કે નામયોગી પ્રત્યય એનો તમારે અવયવો નો અભ્યાસ કરવો પડે. એના માટે તમને થોડા ઘણા જે યુઝમાં આવે એવા છે ઇન ફ્રન્ટ ઓફ એટલે કે ની સામે, ઇન ફ્રન્ટ ઓફ બિહાઇન્ડ એટલે કે પાછળ, ઓન એટલે ઉપર પણ અડતું હોય, જેની સપાટી અડતી હોય તો ઓન આવે, ઓવર એટલે ઉપર થાય પણ જેની સપાટી અડતી ન હોય, અંડર એટલે કે અંડર એટલે કે નીચે, ઓન, ઓવર, અંડર, પછી નિયર એટલે પાસે અથવા બાજુમાં. આ બધા તમે પ્રિપોઝિશનની મદદથી કોઈ વસ્તુ, જાણે કે રૂમનું હોય, બરાબર, ચિત્ર આપેલું હોય અને તમને એમાં ટેબલ ઉપર ઘડિયાળ હોય અથવા નજીકમાં ઘડિયાળ હોય તો તમે there is a clock near cupboard અથવા over the wall, જ્યાં તમે જેની કોઈ પણ વસ્તુની જગ્યા ક્યાં આવેલી છે એ દર્શાવવા માટે તમે આ બધા પ્રિપોઝિશન્સ નો ઉપયોગ કરી શકો છો. ત્યારબાદ કોઈ ચિત્રમાં કોઈ વસ્તુ ડાબી કે જમણી બાજુએ હોય, બરાબર, ચિત્રમાં કોઈ વસ્તુ ડાબી કે જમણી બાજુએ હોય, ત્યારે
જ્યારે પણ તમને કોઈ ચિત્ર આપેલું હોય અને એમાં ડાબી બાજુ હોય અથવા જમણી બાજુ કોઈ આપેલી હોય નાઇટ લેમ્પ કે કોઈ, તો કેવી રીતે વાક્ય બનાવશું? There is a night lamp on the left side. એટલે તમારે ડાબી બાજુ હોય તો on the left side અને જમણી બાજુ હોય તો on the right side of the picture. એટલે શું? તો કે દિશા બદલવાની હોય. ડાબી બાજુ ચિત્રમાં ડાબી બાજુ નાઇટ લેમ્પ આવેલો છે તો there is a night lamp on the left side of the picture. અને જમણી બાજુ ટેબલ એટલે કે મેજ આવેલું છે એવું બતાવવું હોય તો there is a table on the right side of a picture. બરાબર? આ તમે દિશા બતાવવા ડાબી કે જમણી બતાવવું હોય તો તમે આ on the left side on the right side વર્ડનો ઉપયોગ કરી શકો છો. તો ફરી એકવાર પેલું જે વાક્ય હશે એ કેના વિશે છે ત્યાંથી શરૂઆત થશે. This is a picture of, પછી જે પણ આપેલું હોય ચિત્ર જેના વિશેનું છે એ લખશું. ગાર્ડન, બસ સ્ટેશન, રેલવે સ્ટેશન, સીશોર, રિવર બેંક, ડ્રોઈંગ રૂમ, ક્લાસરૂમ વગેરે. પછી જો સમજાતું ન હોય કે એના વિશે છે તો ઇટ લુક્સ લાઈક, પછી જે પણ તમને સમજાતું હોય એ લખવાનું. ચિત્રમાં કોણ કોણ છે એ દર્શાવવાનું. બોયસ હોય, ગર્લ્સ હોય, 2 બોય 1 ગર્લ, જે પણ આપેલું હોય એ તમે બતાવી શકો છો વાક્યની મદદથી. there are ની ચિત્રમાં ક્યાં શું આપેલું છે. એક રૂમમાં તમને 4-5 વસ્તુ દેખાતી હોય તો આ પ્રિપોઝ ઇન ફ્રન્ટ ઓફ ની સામે, બિહાઇન્ડ એટલે પાછળ, ઓન ઉપર, અંડર, નિયર, તો આ બધા પ્રિપોઝિશનની મદદથી તમને વસ્તુનું સ્થાન ક્યાં શું આવેલું છે એ દર્શાવવાનું થશે. હવે કોઈ ચિત્રમાં કોઈ વસ્તુ ડાબી સાઈડ આપેલી છે અથવા જમણી સાઈડ આપેલી છે તો તમે ઓન ધ લેફ્ટ સાઈડ અને ઓન ધ રાઈટ સાઈડ ઓફ ધ પિક્ચર એમ દર્શાવી શકો છો. હવે આપણે આગળ જોઈશું. હવે આગળ આપણે ચિત્રમાં કોઈ પણ વ્યક્તિ શું કરે છે, બરાબર, કોઈ ક્રિયા કરતું હોય એવું ચિત્રમાં કોઈ આપેલું હોય તો એ ક્રિયા શું કરે છે એ દર્શાવવા આપણે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ કરશું. જેમ કે કોઈ ચિત્રમાં છોકરાઓ દોડતા હોય તો તમે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ કરીને લખી શકો કે the boys are running in the picture. બરાબર, the boys are running in the picture. ચિત્રમાં છોકરાઓ દોડતા દેખાય છે. બીજું કે કોઈ માળી હોય, બરાબર, એ છોડવાને પાણી પાતા હોય, ગાર્ડનનું પિક્ચર હોય તો ગાર્ડનર is watering the plants, means છોડને પાણી, ઈ ક્રિયા ચાલુ છે એ દર્શાવવા માટે આપણે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ કરશું. એટલે કે ક્રિયા ચાલુ હોય તે દર્શાવવા ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ કરશું. બરાબર. ત્યારબાદ હવે તમારે શું કરવાનું છે કે કોઈ ચિત્ર છેલ્લે લાસ્ટમાં તમને કેવું લાગ્યું, ચિત્ર કેવું લાગ્યું, તમને ચિત્રમાં ઘોંઘાટ વધારે લાગતો હોય, જેમ કે બસ સ્ટેશન અને રેલવે સ્ટેશનનું ચિત્ર આપેલું હોય તો એ ભીડવાળું હોય, ઇટ ઇઝ વેરી ક્રાઉડી એટલે ભીડવાળું, નોઇઝી અવાજ વધારે થતો હોય તો તમે એમ લખી શકો કે ઇટ ઇઝ વેરી નોઇસી એટલે કે બહુ ઘોંઘાટિયું છે. there is noise everywhere, ચારે બાજુ અવાજ છે. મીન્સ ચિત્ર તમને કેવું લાગ્યું એ તમારે છેલ્લે લખવાનું છે. I like this picture very much. તમને કોઈ ચિત્ર બહુ ગમ્યું હોય તો તમે એમ લખી શકો I like
અને અથવા આઈ ડોન્ટ લાઈક ધીસ પિક્ચર, મને ચિત્ર ન ગમ્યું હોય તો આપણે એમ પણ લખી શકીએ કે આઈ ડોન્ટ લાઈક ધીસ પિક્ચર. મીન્સ 60 શબ્દોમાં તમારે ચિત્રમાં આપેલ દરેક વસ્તુ અને વ્યક્તિ વિશે માહિતી દર્શાવવાની છે. શરૂઆત અને અંત કેવી રીતે કરવા એ તો આપણે જોયું. તો આપણે એક આ ચિત્ર આપેલું છે એના ઉપરથી આપણે કેવી રીતે ચિત્રનું વર્ણન કરવું, કેવી રીતે એનો ઉપયોગ કરવો એ આપણે જોઈશું. 5 માર્ક્સમાં પૂછાય છે, 60 શબ્દોમાં વર્ણન કરવાનું છે, એટલે આપણે 8 થી 10 લાઈન જેનો બધાનો આપેલું જે ચિત્ર છે એમાં જે દરેક વસ્તુ આવી જાય એવી રીતે આપણે એનું ડિસ્ક્રિપ્શન કરશું. તો ચાલો જોઈએ કેવી રીતે આપણે શરૂઆત કરશું. પહેલું વાક્ય આપણે જોયું તો એમ કે આપેલું ચિત્ર શેના વિશે છે ત્યાંથી શરૂઆત કરવાની. તો તમને એક ચિત્ર છે જ્યાં ટેબલ આપેલું છે, ટેબલ ઉપર ફ્લાવર પોટ છે, ટીવી છે, નાઇટ લેમ્પ છે, ટેબલની નીચે બિલાડી છે, એક બોક્સ પડ્યું છે, ઉપર પેઇન્ટિંગ છે, દિવાલ ઘડિયાળ છે અને એક કેલેન્ડર આપેલું છે. તો નોર્મલી આ બધી વસ્તુ ઘરમાં ડ્રોઈંગ રૂમમાં હોઈ શકે. તો આપણે એમ પણ શરૂઆત કરી શકીએ ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ ડ્રોઈંગ રૂમ, અથવા હજી આપણે શ્યોર નથી કે ડ્રોઈંગ રૂમ જ છે બરાબર, આવું ચિત્ર તમને બી ઓફિસમાંથી કે બીજી પણ જગ્યાએ જોવા મળે. તો શરૂઆત તમે કરી શકો ઇટ માઇટ બી અથવા ઇટ મસ્ટ બી અ ડ્રોઈંગ રૂમ. તો આપણે લખશું ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ ડ્રોઈંગ રૂમ. ચાલો શરૂઆત થઈ ગઈ. હવે આપેલા ચિત્રમાં તમને કઈ કઈ વસ્તુ જોવા મળે છે, જેમાં એક દિવાલમાં ઘડિયાળ છે, એક પેઇન્ટિંગ છે, કેલેન્ડર છે, ટીવી, નાઇટ લેમ્પ, ફ્લાવર પોટ, ટેબલ અને ટેબલની નીચે બે બિલાડી. આ બધાનું વર્ણન તમારે તમારા શબ્દોમાં લખવાનું છે. તો આપણે સૌથી પહેલા દિવાલ ઉપર પેઇન્ટિંગ પિક્ચર આપેલું છે ત્યાંથી કરશું. તો વાક્યની શરૂઆત there is થી કરશું. there is a picture, there is a picture on the wall. wall એટલે દીવાલ. આપણે અહીં on preposition નો ઉપયોગ કર્યો. there is a picture on the wall. દીવાલ ઉપર એક ચિત્ર પેઇન્ટિંગ દેખાય છે. ચાલો આપણે એના વિશેનું એક વાક્ય લખી નાખ્યું. હવે જોઈએ રૂમમાં એક ટેબલ પણ દેખાય છે. there is a table in the room. there is a table in the room. આપણે રૂમમાં ટેબલ છે એના વિશે પણ લખી નાખ્યું. હવે ટેબલ ઉપર શું છે તો એના ઉપર એક વાક્ય કરી નાખી. there is a flower pot. એક ફ્લાવર પોટ દેખાય છે. ક્યાં છે? on the table. તો ત્રીજું વાક્ય થશે there is a flower pot on the table. આ જો ટેબલની સપાટીને અડકીને ફ્લાવર પોટ છે એટલે આપણે ઓન ધ ટેબલ લખશું. તો આપણે ટેબલ વિશે વાક્ય લખ્યું, એના ઉપર ફ્લાવર પોટ છે એના વિશે પણ વાક્ય લખી નાખ્યું બરાબર. તો ફ્લાવર પોટ અથવા ફ્લાવર વાઝ એમાં બીજું શું આપેલું છે? એની અંદર ફૂલો છે. તો there are flowers in the flower pot. ફ્લાવર પોટમાં શું છે? ફૂલો પણ આવેલા છે. ફ્લાવર પોટમાં શું રાખેલું છે? ફૂલો રાખેલા છે. હવે ટેબલ ઉપર બીજી શું વસ્તુ છે? તો ટીવી છે. તો there is a TV on the table.
ટેબલ ઉપર ટેલિવિઝન આવેલું છે. હવે ટેલિવિઝનની નજીક બાજુમાં શું રાખેલું છે? તો લેમ્પ. તો આપણે લખી શકીએ there is a lamp near the TV. ટીવી ની બાજુમાં લેમ્પ રાખેલો છે એમ પણ આપણે લખી શકીએ. હાલો લેમ્પ થઈ ગયું. હવે આવ્યું ટીવી નું થઈ ગયું, લેમ્પ નું થઈ ગયું. હવે કેલેન્ડર વાળું. તમે આ સિક્વન્સ વાક્ય આડાવડા પણ તમને યાદ આવે એ રીતના પણ લખી શકો છો. તો આપણે પિક્ચર એટલે કે ચિત્રની બાજુમાં કેલેન્ડર છે તો એમ પણ લખી શકીએ there is a calendar near the picture. આપણે ચિત્ર આવી ગયું, કેલેન્ડર આવી ગયું, ફ્લાવર પોટ, ટેબલ, ટીવી અને લેમ્પ. આ બધી વસ્તુનો ચિત્રમાં આપણે ઉલ્લેખ કરી લીધો. હવે બે વસ્તુ રહી, બિલાડી અને આ જે દિવાલ ઘડિયાળ આપેલી છે બરાબર એ. તો આ બિલાડી વિશે શું લખશું? there are, આ જો ટેબલની નીચે છે, નીચે માટે આપણે અંડર શબ્દનું કરશું. તો there are two cats, બે બિલાડી. there are two cats under the table. Under the table. ટેબલની નીચે બે બિલાડી આવેલી છે. બિલાડીની બાજુમાં એક બોક્સ, ગિફ્ટ બોક્સ જેવું કંઈક પડ્યું છે. તો there is also પણ અથવા also લખો કે ન લખો ચાલશે a box under the table. ટેબલની નીચે એક બોક્સ પણ આવેલું છે એટલે આ બેનો પણ આપણે ઉલ્લેખ કરી દીધો. હવે લાસ્ટમાં આપણે જે ઘડિયાળ આપેલી છે એ વિશે લખશું there is a clock on the wall. there is a clock on the wall. It is a nice picture. છે કે તમે એ પણ લખી શકો. તો 60 શબ્દોમાં 5 માર્ક્સમાં આ રીતે તમારે પિક્ચરનું ડિસ્ક્રિપ્શન કરવાનું છે. બરાબર જે પણ તમને ચિત્રમાં આપેલું હોય ખાસ યાદ રાખજો, કાઈ પણ વસ્તુ ભૂલાય નહીં એના વિશે લખવામાં. બહુ લેન્ધી જાજુ નથી લખવાનું છે. મોટે ભાગે તમે there are ના ઉપયોગ દ્વારા તમે વાક્ય બનાવીને લખી શકો છો. તમારી ભાષામાં મૌલિકતાથી પણ લખી શકો છો. અને કોઈ ક્રિયા ચાલુ છે એવું દર્શાવવા માટે તમે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ કરી શકો છો. આપણે અંગ્રેજી ગ્રામરની પાકી નોટમાં હેડિંગ આપશું, પિક્ચર ડિસ્ક્રિપ્શન શરૂઆત કરશું. તમારે જે ચિત્ર છે એનું જે મેઇન આનું જાણે કે ડ્રોઈંગ રૂમ બરાબર એવી રીતે હેડિંગ આપી એના વિશે લખવાનું છે. રોજ તમને હોમવર્કમાં અલગ અલગ ચિત્ર આપવામાં આવશે અને તમારે પાકી નોટમાં જ યાદ રાખજો, પાકી નોટમાં જ એના વિશે તમારે આવી રીતના 8 થી 10 લાઈન એના વિશે તમારી જાતે લખવાની છે. રફ નોટમાં લખવાની જરૂર નથી, અથવા તમે પ્રેક્ટિસ કરવા માટે રફ નોટમાં લખો તો ચાલે, પરંતુ પાકી નોટમાં સાથે સાથે રોજ તમને એક ચિત્ર આપવામાં આવશે અને તમારે પાકી નોટમાં આ રીતના એક પછી એક ચિત્રની જરૂર નથી, 1 બાય 1 તમારે પિક્ચર ડિસ્ક્રિપ્શન લખવાનું છે. તો આ હતો આપણો ટોપિક 5 માર્ક્સનો પિક્ચર ડિસ્ક્રિપ્શન. આમાં તમે જેટલી વધુ પ્રેક્ટિસ કરશો, તમારે જાતે લખવાનું છે એટલું તમને વધુ સારું
અને ગ્રામેટિકલી સાચું લખવાનું છે. તો ચાલો આજના લેક્ચરમાં આટલું જ, વધુ આવતા લેક્ચરમાં.